નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી છે। આ ચૂંટણી સંદર્ભે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 5 વોર્ડમાંથી 20 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેના અંતર્ગત આજરોજ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં 20 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવા આજરોજ એકત્રિત થયા હતા। છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની આજરોજ છેલ્લી તારીખ હોય, જે અંતર્ગત ભાજપ દ્વારા જાહેર કરેલા 20 જેટલા ઉમેદવારો દિગ્ગજ નેતા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ઉપેન્દ્રભાઈ રાઠવા, સૌરભભાઈ શાહ, મેહુલભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ રણછોડરાય મંદિર ખાતે એકત્રિત થઈ ભગવાનના આશીર્વાદ મેળવી ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા નાયબ કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે। આ અંગે દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા, સૌરભભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે નગરપાલિકામાંથી ભાજપના સભ્યોએ ફોર્મ ભર્યા છે।